એવું છે મારે છે ને મોટી માર્કેટમાં ખરીદી કરવા જવાની છે। આ ખરીદી કરવા મારા નાના ભાઈ હાટુ આવીશું। ધારીવાળો વેસે છે કે એની હાટુ? અરે અહીંયા આવી દરબારી હાડીની દુકાનો 50 છે। પછી ભાઈ કીધું તમને જે ગમે ને બંડલ બહાર કાઢતા જાવ। મને એમ થયું આમાં મારે કઈ લેવી। પછી હું જેટલી ગમી ને એટલા બંડલ બહાર કાઢ્યા। એ ભાઈને કીધું મને એટલા બંડલ ધ્યાનમાં આવી જશે। પછી હું એ ભાઈએ તો બધી ઘડી લીધી હાડી, બિલ બનાવી નાખ્યું। એટલું પાર્સલ 30,000 નું છે। પછી એને બસમાં નાખવાનું હતું, આજને આજ મોકલાવાનું હતી। હાંજ પડી એટલે સંગીતાબેન ની ત્યાં જમવાનું હતું। અરે મારે આખા કાંદાનું શાક બનાવવાનું છે। રૂપાબેન ની ગામડેથી આવેલા છે રૂમ લઈને, એટલે એને જો છોકરા રમાડવા દઈ દીધા। શિવાની બેન થોડુંક રમે તા એટલી વારમાં જો અમે મસ્ત મસ્ત બધી વસ્તુ કટિંગ કરી નાખી અને આ બધું ગ્રેવી કરી નાખ્યું। જમવાનું રેડી થયું એટલે બધા આદમીને જમવા બેહારી દીધા। આ બધાને શાક તો મસ્ત લાગ્યું। ઘરે આવી મારી ઘરે આવી ગયા મહેમાન, ભાઈ ભાભી, મારા નણંદ ને। આ વિડીયોમાં એટલું જ। જય માતાજી, બાય બાય।